હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો મિત્રો આજે આપણે આવી ગયા છે દ્રાક્ષની વાડીમાં. આ જુઓ, તમને હું દ્રાક્ષ બતાવું. ચાલો મારી પાછળ. જો મિત્રો, આ કાળી દ્રાક્ષ છે. કાળી દ્રાક્ષ નો માંડવો છે. હા, એ સરસ દ્રાક્ષ છે. જુઓ, આ જુઓ દ્રાક્ષ. હજી આ બાજુ પણ છે, હજી અહીંયા પણ છે. કેવી સરસ દ્રાક્ષ છે, જુઓ. મિત્રો, આ અમે દ્રાક્ષની વાડીમાં છીએ. આજે અમે ફૂલ ફેમિલી પિકનિક પર નીકળ્યા છીએ. તો શેરડી જતા રસ્તામાં આ રીતે આ દ્રાક્ષની વાડી આવી છે. અને આ દ્રાક્ષની વાડી અમારા એક મિત્રની છે. મિત્રો, આ ગોવિંદભાઈ બેઠા છે. એમની આ દ્રાક્ષની વાડી છે. थोड़ा बताओ। गोविंद भाई आप द्राक्षनी वाड़ी विषय थोड़ा जनावशे आपने। सर, आपका नाम क्या है? दवंगे, हम अंगूर की खेती करते हैं। हाँ जी। ये 100 रुपए 120 रुपए केजी जा रहा है। हाँ जी। अच्छा पैसा, इस साल ऐसा अच्छा पैसा बन रहा है। बनाना चाहिए ना, कभी तो क्या हमें चाहिए ना। हाँ जी। नाना पर्पल है। नाना पर्पल, ओके। और कौन कौन सी जात आती है उसमें दूसरी? सोना आती है, काजी आती है, आती है, नया वर्ड सब एक्सपोर्ट हो रहा है। एक्सपोर्ट हो रहा है, ये सब एक्सपोर्ट माल है। सुबह ही जा रहा है। बराबर है। તો મિત્રો, તમને આ જે ખેડૂત છે આપણા ગોવિંદભાઈ, એમણે જણાવ્યું એમ આ બધા એક્સપોર્ટ માલ છે અને દુબઈ જવાનો છે. તો આ દ્રાક્ષની વાડીમાં આજે અમે આવીને ખૂબ જ મજા આવી છે અમને. તો કેવી સરસ કાળી દ્રાક્ષ લાગી છે. અને આ દ્રાક્ષના વાડીના જે માલિક છે એમના જણાવ્યા પ્રમાણે આ બધી દ્રાક્ષ એક્સપોર્ટ થવાની છે. આ બધી દ્રાક્ષ એક્સપોર્ટ થઈને દુબઈ જવાની છે. મિત્રો, આ એક નંબરનો માલ છે. સરસ જુઓ, આ બધા દ્રાક્ષ છોડી રહ્યા છે. પેકિંગ માટે અહીંયાથી ગોડાઉન પર લઈ જવામાં આવશે. दोस्तों, यहाँ पर अंगूर को पैक किया जा रहा है और उसके बाद उसे एक्सपोर्ट किया जाएगा।